વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસ્યરુચિરાનનાંબુજम् પૂજિતम् સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહમ વિચિંતયે. સ્વામિનારાયણ હરે હરે. શ્રી હરિચરિતામૃત સાગર પૂર 12મું તરંગ 26મો. ભગવાન શ્રી હરિ કહે છે કે જેને પ્રગટ પ્રભુનો સંબંધ હોય તેવા ગામ, પશુ, પંખી, વૃક્ષ, વેલી તેમજ પહાડ વગેરે જળ વસ્તુઓના પણ એ માયિક બંધન તૂટી જાય છે. ભગવાનના સંબંધે કરીને એ પણ અમાયિક દિવ્ય થઈ જાય છે, નિર્ગુણ થઈ જાય છે. એનું તો કલ્યાણ થઈ જાય પણ એ કલ્યાણકારી થઈ જાય. બોલો, એના સંબંધમાં આવે એ કલ્યાણ, એનાય કલ્યાણ થાય. અરે ભગવાન ના સંબંધથી તો એ તળાવ, નદી, કૂવા, વાવ એ બધા પણ ધન ધન થઈ જાય છે. એ સર્વે તીર્થ થઈ જાય છે. પણ આ જે આસ્તિક હોય એમને આ સમજાય છે, મનાય છે, દેખાય છે, અરે અનુભવાય છે. પણ જે નાસ્તિક હોય, આસુરી બુદ્ધિ જેની હોય, એને તો બધું એક જ પાડમાં થઈ જાય છે. એને તો ગંગાજળ શું કે અમથું જળ શું, ગંગાજળ કે બીજું પાણી, એને બધું હરખું છે. એને તો તુલસીનું ઝાડ કે બીજા વૃક્ષ બધું હરખું છે. એને તો ભગવાનની મૂર્તિ કે બીજા પથ્થર એ બધું હરખું છે. ભગવાનના મંદિરો કે બીજા મકાનો એને માટે હરખું છે. પણ જે દેવી છે, ભગવદી છે, એને તો આ ભગવાનના સંબંધવાળા કોઈ પણ પ્રકારના પદાર્થો, ચર હોય, અચર હોય, જડ હોય, એ બધાય ચમત્કારી દેખાય છે. એમાંથી એને કંઈ ચમત્કાર અનુભવાય છે. જેને પ્રગટ ભગવાનનો યોગ થયો હોય એવા જે નર નારી હોય તેમને ધન ધન છે. એ તેમાં આશ્ચર્ય પણ શું? એ કવિ પ્રગટ ભગવાનના સંબંધ વાળાનો મહિમા એ જેટલો નહીં ન કહી શકે તેટલી તેમાં ખોટ કહેવાય. પ્રગટ ભગવાનનો સંબંધ જેમાં છે ને એનો જે મહિમા, એ મહિમા કહેવામાં જો જ સ્વામી કે કવિની જીભ કે એની લેખન અચકાય મહિમા લખવામાં, બોલવામાં, તો એને પણ એટલી ખોટ કહેવાય. પ્રગટ શ્રી હરિના જે કવિઓ છે તેઓ તો વારંવાર એ આમ જ કહીને પ્રગટ ભગવાનના સંબંધવાળાને ધન ભાગી કહે છે. શ્રી હરિએ કહ્યું એ તેમને જ જેટલી સમજણ છે તે સત્સંગ કરવાથી તમે પ્રાપ્ત કરી છે.
ભગવાન કે તમને જે સમજણ છે એ સત્સંગથી સમજણ આવીશ. પ્રગટ ભગવાનનો જે મહિમા કે પ્રગટ ભગવાનના જે સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો, હરિભક્તો, બાઈઓ, ભાઈઓ કે પ્રગટ ભગવાનના સંબંધમાં આવેલા કોઈ પણ પશુ પક્ષી કે જળ પદાર્થો આ બધા દિવ્ય દેખાય છે, એ મનાય છે. એ સત્સંગે કરીને જેમ જેમ સત્સંગ થતો જાય, સત્સંગ કરતો જાય, એમ એના ઇન્દ્રિયો અંતઃકરણ છે એ દિવ્ય થતા જાય છે. એના ઇન્દ્રિયો અંતઃકરણમાંથી માયિક ભાવ ટળતો જાય છે, અમાયિક થઈ જાય છે. અને જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણ અમાયિક થઈ જાય ત્યારે આ જગતમાં યત્કિંચિત જે કંઈ પદાર્થ ભગવાનના સંબંધવાળા છે એ બધા એને દિવ્ય જ દેખાય છે. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે. એના માઇક ભાવ ટળી જાય છે. એને બધામાં ભગવાનનો વાસ દેખાય છે. પણ આ બધી સમજણ, આ બધું જે જ્ઞાન એ ભગવાનના સત્પુરુષોના સમાગમે કરીને પ્રાપ્ત થાય છે. આટલી વાતો મહારાજે કરી અને પછી ઓલા જે નવા પરમહંસો હતા ને, હા, એટલે કાશી જવા માટે તૈયાર થયેલા હતા. આજ્ઞા હતી ને મહારાજની, કાશીએ જાજો. તે બધાનો પરમહંસનો વેશ ઉતરાવી નાખ્યો. મહારાજ કે ઉતારી નાખો આ ભગવે અલ્ફીઓ, પાછા સોવણા પહેરી લ્યો. પછી માચા ખાચર આદિ બધા દરબારોને અનુપમ વસ્ત્ર પહેરાવ્યા. નવા બનાવડાવ્યા અહીં છે ને. એ નવા નગરની પાઘો મગાવી અને તે બધી ઝરિયાની હતી. લો, સ્પેશિયલ પાઘો મગાવી, જામનગરની ઝરિયાની પાઘો બંધાવી મહારાજ બધાને. અરે શ્રી હરિએ પોતાને હાથે સૌને માથે પાગ બાંધ્યો. વાહ ભાઈ વાહ. સારા અંગરખા અને સુરવાળ પણ પહેરાવ્યા. જેને જેવા એ બીજા વસ્ત્ર પણ જોઈતા હતા તે બધા આપ્યા. એ સિવાય એક્સ્ટ્રા જે કોઈ ભેટ વાળતા હોય કે કોઈ એક્સ્ટ્રા પછેડી ખભે રાખતા હોય એ પણ અપાવ્યા. ભાઈ રામદાસજીએ એ હરિભક્તની પાસે સાકર મગાવી હતી. સૌ પહેલા તે સાકર શ્રી હરિએ ખાધી અને તે પછી બધા સંતોને અને હરિભક્તોને વેચી. સ્વામીએ સાકર પોસ ભરી ભરીને સૌને આપી. એક પ્રકારની ખુશાલી. પહેલા સંતોને આપી અને પછી વર્ણી તથા સંન્યાસી વગેરેને સંભાળીને આપી. જે વખતે જેવી સ્થિતિ હોય તેને રામદાસજી સ્વામી જાણતા, દેશકાળને સમજી શકતા. સમજ્યા? તેમાં પણ જે રીતે શ્રીહરિ રાજી થાય એવા અવસરને પણ પોતે જાણતા હતા. બીજા સંતો પણ ઘણા સમર્થ હતા, પણ રામદાસજી સ્વામીની જેમ જેવો સમય હોય તેવો પારખી ન શકતા. આમ છે. શ્રીહરિ જે પ્રકારે સમય જણાય તેવી વાતો કરતા.
કોઈ માણસ સમયને ઓળખાય વિના વાત કરે તો તે કામ સફળ ન થાય અને ઉલટાનું તે કામ બગડી જાય. વગર સમજે બળજબરીથી જો કામ કરવા જાય તો તેને દક્ષના યજ્ઞના જેવું થાય. સમજ્યા? સમયને ઓળખવો જોઈએ, પારખવો જોઈએ. સમય પારખીને કામ કરીએ, દેશકાળ પ્રમાણે સમજ્યા નિર્ણય લઈ અને કામ કરીએ તો એમાં સફળ થવાય. પણ સમય ઓળખી ન શકાય અને મનના ઠરાવ પ્રમાણે જ કરવા જઈએ તો એમાંથી દુઃખ ઊભા થાય. સમજ્યા? કાલે એક ન્યૂઝ વાંચ્યું હતું. આ તો સમયની વાત આવી ને. હવે કોરોના છે, કોરોનાના કારણે સરકારે લોકડાઉન જાહેર કરેલું છે. હવે એક ભાઈને ઘરે કઈ પ્રસંગ છે વેશવાળનો, આપણે મરાઠી ભાષામાં હલ્દી કંકુ, તો હામટું માણસો ને ડીજે બીજે ધબધબાટી બોલે, લોકડાઉનની ધાવ ધજિયા ઉડાડે. મહાનગરપાલિકા વાળા આવી ગયા, ₹50,000ની પાવતી ફાડી. સમજાવી ના કરવા ગયા એટલે ને. સારું છે એટલે જ પૂરું થયું. આ બધાને ડબ્બા ભરી ભરીને લઈ ગયા હોત તો કોરોના ચેક કરવા, હા 50% કોરોના પોઝિટિવ આવત. બોલો હે તો પછી હા પણ લોકડાઉન છે ને તમે રોડ ઉપર રખડવા નીકળો પકડી જ જાય ને. લોકડાઉનનો અર્થ શું? લોકડાઉનનો અર્થ એ છે કે તમે ઘરમાં રહ્યો. કોઈ અવશ્ય પ્રયોજન ન ચાલતી કોઈ ક્રિયા હોય અવશ્ય એના માટે નીકળવું પડે તો એટલું જ પ્રયોજન પૂરતું. એમાંય સાવધાન રહેવાનું, માસ્ક પહેરવાનું, આ તે બધી રીતે કોઈને અડવું નહીં. સમય ઓળખો, સમય ઓળખીને કામ કરે, સમય ઓળખીને નિર્ણય લેવાય. આ સમય ઓળખીને કામ લેવું ને એ કઈ ભણતરમાં ન આવે. એને ગામડી ભાષામાં કોઠા હોય જ કહેવાય. આમ જનરલ જ્ઞાન કહી શકાય. એ એકલવાયુ જીવન હાવ જીવા હોય ને એના નો આવે. સારા સમજુ ડાયા બુદ્ધિશાળી માણસોની સાથે ઉઠ બેઠ કે એની સાથે રહેવું, એનો પનારો આ તે બધું હોય ને એમાંથી આ બધું સમજાય, ઓળખાય. એની વાતો સાંભળતા, એની ક્રિયાઓ જોતા કાયમ માટે. આ અત્યારના નવા જનરેશનમાં તમે જુઓ તો કોઠા હુજ વહી ગઈ. એનું કારણ જ કેમ કે એક પહેલી બાબત તો તમે તમારી માતૃભાષામાં છોકરાને ભણાવતા નથી. એ બધાને હવે ક્રેઝ થઈ ગયો છે દરેકને ઇતર ભાષામાં, એટલે કે ઇંગ્લિશમાં ભણાવવાનું. હવે ઇંગ્લિશમાં ભણાવવાનું થયું એટલે ઇંગ્લિશવાળા એવું બધું ઝડબે સલાહ કરી દીધું કે તમારો છોકરો સવારનો 6 વાગ્યાનો ઉઠીને ગયો હોય
એ સ્કૂલ ને સ્કૂલથી આવે તો એનું લેશન ને એ બધું કરે તો ટ્યુશન ને ટ્યુશનથી આવે તો એનું લેશન ને એ તે રાતના 10 વાગ્યા થાકીને પાછું સૂઈ જાય, સવારે 6 વાગ્યા પાછું ચાલુ થાય. તો એ છોકરો ન એની મા પાસે બેસે ન એના બાપ પાસે બે, એની માની કે એના બાપની કંઈ વાતો સાંભળવા નવરો નહીં. એના દાદા હોય તો દાદા પાસે નહીં, ઘરમાં કોઈની પાસે નહીં, નવરો જ નહીં. અને કડી બેઠો હોય તો એની મા તરત ભાઈ તારે લેશન કરવું, તું ભણ કર, વાંચ. કારણ નક્કી કર્યું છે ને એન્જિનિયર બનાવવો છે. આમ છે. એટલે કોઠા આવી તો નાનપણથી છે ને ઓલા છોકરા ભેગા રમે ને એમાંથી આવે. વાન એ ટાઈમ નો રહ્યો રમવાનો, કારણ કે 2.5 વર્ષનું હતું જ હાલવા શીખવું તો એનું એની પેલા બેબી સિટિંગ, પછી નર્સરી, હું કોઠા જ આવે. પછી તો ચોપડીને 2 પૂઠા વચ્ચે જેટલું આવ્યું હતું એટલું એને આવડ્યું, બીજું કાંઈ ન આવડ્યું. કયો એટલે એમ છે. મારા પાર્થને કાલ મેં ઈશારો કર્યો, મેં કીધું અહીંથી વાટકો લઈ લે ને હમણાં તારે કોથળી પૂરી કરી દઉં. ઓલી બાજુ વાટકો લેવાઈ ગયો. મેં ટેબલમાંથી લાવવાનું કીધું, પણ એટલું હું ટેબલ શબ્દ નહોતો બોલ્યો. મેં કીધું અહીંથી લઈ લે ને. આમ સરસ. સમય ઓળખીને રામદાસજી સ્વામી બહુ બુદ્ધિ વિચક્ષણ હતા. મહારાજે નવા પરમહંસોને આજ્ઞા એવી કરેલી કે તમે કાશીની યાત્રાએ જજો. શિયાળ ગામ બધા ભેગું થવાનું હતું, જુદા જુદા ગામથી ત્યાં ભેગા થઈ અને ત્યાં થઈને નીકળવાનું હતું. તો આવ્યા શિયાળ થઈને બધા નીકળ્યા હતા. આવ્યા રસ્તામાં જેતલપુર. આ બધા આવ્યા. સ્વામીએ જે જોયું તો સ્વામીને તો આશ્ચર્ય થયું કે આ બધા શું છે? આ મોટા મોટા શ્રીમંતો બધા આ મુંડાવીને આવ્યા, ભગવા ધારણ કરીને. પૂછપરછને અંતે બધું જાણ્યું. જાણવા મળ્યું કે મહારાજની આજ્ઞા છે કાશીની જાત્રાએ જવું. સ્વામીને એમ તો પ્રગટ ભગવાન આ વીરા છે, કાશીએ જઈને શું કરવું? બોલો. તો સ્વામી ભુજ લઈને આવ્યા. કાશીએ ન જવા દીધે કે કાશીએ શું જવું, હેરાન થવા, દુઃખી થવા. ભગવાન પોતે બિરાજે છે સાક્ષાત. સરસ મજાનું આમ ગંગાજળ તૈયાર હોય, આપણને બહુ તરસ લાગ્યું ને એકદમ ઠંડુ જળ, ચોખ્ખું શુદ્ધ ક્લીન. તૈયાર પાણી હોય તો પછી કૂવો ખોદવા બેહાય, પાણી પી લેવાય, તરત શાંતિ થાય. એમ પ્રગટ ભગવાન હોય પછી કઈ પરોક્ષને ભજવાની જરૂર નથી. એ તો જેને પ્રગટ નથી એ બિચારા હું પરોક્ષ ભાવે ભજે છે કે એથી એનું બીજ બળ વધે, આમ કરતા એને પ્રગટનો યોગ થશે. પણ જેને મળ્યા જ છે એને તો પ્રગટ ભજવા.
માટે સમયને ઓળખાવીને વાત કરે, સમયને ઓળખાવીને કંઈ કામ કરે તો તે કામ સફળ ન થાય અને ઉલટાનું તે કામ બગડી જાય છે. વગર સમજે બળજબરીથી જો કામ કરવા જાય તો તેને દક્ષના યજ્ઞ જેવું થાય. દક્ષના યજ્ઞના જેવું થાય. આમ છે, સમય ઓળખાય વિનાનું એને કર્યું તો ઉપાધિ થઈ. દેવ મતીન બકરા થયા. દક્ષ પ્રજાપતિ બધા દેવોમાં મોટા વરિષ્ઠ, પણ અંતે બકરાનું મોઢું થયું. હવે લોકમાં હું લાજ રહી, કેવા લાગે? હવે દેવોની સભામાં એને પ્રમુખ પદે બેહાર્યા કેવા લાગે? હવે એને પ્રવચન દીધું હોય તો બે કરે. એ દુનિયામાં લાજ આબરૂ પણ જાય. લાજ ગયા પછી તે ક્યાં જાય? પછી શું? એક વખત આબરૂ ગઈ, લાજ ગઈ, ઇજ્જત આપણી આમન્યા વહી ગઈ, પછી શું? લુગડા લૂંટાઈ ગયા, પછી ભાગવાનું હું? જેણે સારા કિંમતી વસ્ત્ર અલંકાર પહેર્યા હોય તેને લૂંટવાનો ભય રહે, પણ જે દિગંબર હોય તેને લૂંટવાનો ક્યારેય ડર હોય નહીં. જેની પાસે કાંઈક હોય એને બીક હોય, જેની પાસે કાંઈ છે જ નહીં એને બીક છે નહીં. એમ જેને ઇજ્જત હોય, આબરૂ હોય એને બીક હોય. જેને ઇજ્જત આબરૂ જ નથી એને બીક શું? એને ડર છે નો. જેને મોક્ષનો ખપ છે એને ધર્મ પાળવામાં શ્રદ્ધા, એને કદાચ બીક રે કે રખે કંઈક મારું ધર્મ ભંગ ન થઈ જાય. ટીનાલાલ અંદર આવો, અંદર નજીકથી દર્શન કરો. કાંઈ વાંધો નહીં ભાઈ, આવો અંદર. ઠાકોરજીથી જેટલા આઘા રહી ને એટલા વધારે દુઃખી થાય. એટલે છોકરાને ફોન કરીને કેવું પડ્યું, બધા ક્વોરન્ટેડ છો કે ઉના ભાગી ગયા છો? બીજે દિવસે પ્રબોધિની એકાદશી હતી, તેથી અપાર હરિભક્તો ભુજ આવ્યા. પ્રબોધિની એકાદશી છે એટલે કચ્છ દેશના બધા હરિભક્તો ભુજ આવ્યા અને સૌમાં ખૂબ જ આનંદ છવાઈ ગયો. સભામાં દર્શન કરવામાં કોઈને આડસ થાય નહીં, એટલા માટે જે રીતે સભાને દર્શન થાય તેમ એ ઊંચા પલંગ ઉપર શ્રી હરિ બેઠા. હા, ઢોલિયો હતો સમજે, હારો ઊંચો, એના ઉપર મહારાજ વિરાજમાન થયા. આખી સભાને દર્શન થાય. ક્યારેક ક્યારેક તો મહારાજ એવું કરતા, ગાડું મગાવે ને ગાડા ઉપર ઢોલિયો ને એના ઉપર મહારાજ વિરાજમાન હોય. ગાડું એ સ્ટેજ,
બસ એના પર પલંગ બિછાવી દીધો, પલંગ વ્યાસપીઠ. બસ આ બધું કોઠાવું જ કહેવાય, બીજું શું. આ ગામડામાં ઘણી વખત સંતો જતા હોય સત્સંગ સભાઓ કરવા. હવે ગામમાં મોટો ચોક હોય ત્યાં જાહેર સભા રાખવાની હોય. હવે ત્યાં જાહેર સભા કરવી ત્યાં ક્યાં સ્ટેજ કરવા બેસે, એ કંઈ મેળ ન પડે. અને ગામડામાં કલાકની સભા હોય, ખેડૂત બધાને ટ્રેક્ટર હોય, એક ટ્રેક્ટરની લારી લાવીને ત્યાં મૂકી દે, બસ એની વાડ હેઠી પાડી દે, અંદર પાથરી દે, સંતો બેસી ગયા, વાત થઈ ગઈ, પૂરી થઈ ગયું ને સ્ટેજ. ગમે એવડી સભા હોય, સૌને સંતોના દર્શન થાય, સભા પૂરી થાય એટલે સ્ટેજ વયું થાય. આમાં વાર કંઈ લાગે? બધી કોઠા હુજની બાબત છે કે ભાઈ શું કરવું. હવે આ બધું હુજે, આકાશ હુજે તમને આમ કરાય એમ, એના મંડપ સર્વિસ વાળા દેખાય. હા, સારા પગાર ધોરણ હોય કે તું તારું હું ખર્ચી નાખીશ, બનાવી નાખો જલ્દી અર્જન્ટ. એમ ખર્ચી નાખવું એ ઠીક છે, યોગ્ય હોય તો. પણ અમુક જગ્યાએ તો ખાલી બુદ્ધિની જ જરૂર હોય, ખર્ચવાની જરૂર ના હોય. જરૂર પડે ત્યાં ખર્ચવું, સમજ્યા? શ્રી હરિએ જાત જાતના વસ્ત્ર અને અલંકાર પહેર્યા હતા. સૌ સંતો તે કીર્તન ગાતા હતા. એ તેને બધા હરિભક્તો ઝીલીને ગાતા હતા. સંતો ઝીલણિયા કીર્તન ગાતા હતા. સંતો ભેળા સંતો બેઠા, વર્ણીઓ ભેળા વર્ણી, સંન્યાસીઓમાં સંન્યાસી, હરિભક્તિઓમાં હરિભક્તો બેઠા. તે ઘણા સોહામણા લાગતા હતા. પાર્ષદોની સાથે પાર્ષદો, દરબારોમાં દરબારો અને વિપ્રોમાં વિપ્રો, સૌ સંપીન મર્યાદાથી બેઠા. બોલો, હા, પોતપોતાની લાયકાત પ્રમાણે હવે બેઠા છે. એ પણ વિવેક રાખવો બેસવામાં, જ્યાં અનુકૂળતી જગ્યા હોય ત્યાં બેહાય. સભામાં આપણે મોડા મોડા આવીએ અને પછી આગળના ભાગમાં ગમે ત્યાં કોણીઓ મારીને વચ્ચે બેસી જઈએ, ઠીક નહીં. જ્યારે આવીએ ત્યારે જ્યાં જગ્યા હોય અને સભાને વચ્ચે આવવું અવાય નહીં. એ વખતે ઠાકોરજીના દર્શન કે વક્તાઓને વંદન કરવા ત્યારે ન અવાય. એ વખતે સભાને પછવાડે જ્યાં ઊભા હોય, જ્યાં આવીએ ને ત્યાંથી જ વંદન કરી લેવાય. વંદન કરીને યોગ્ય જગ્યાએ બેસી જવાય. સભા પૂરી થાય પછી દર્શન કરવા ઠાકોરજીના, સંતોનો સ્પર્શ કરવો હોય એ સભાને અંતે. સભામાં વચ્ચે ક્યારેય ડિસ્ટર્બ કરાય નહીં, કોઈ પણ જગ્યાએ આવી સભા ચાલતી હોય ત્યારે. અને તમારી કોઈ સામાજિક સભાઓ, મિટિંગો હોય તો એમાંય પણ અમુક બાબતનો વિવેક રખાય. બેસવાનો, બોલવાનો. એમાં કઈ એજન્ડા ચર્ચાતો હોય ને આપણે વચ્ચેમાં ગપકા મારીને બોલીએ તો એ મિસઅન્ડરસ્ટેન્ડ થઈ જાય. બોલો, સધવા સ્ત્રીઓની ભેળી સધવા અને વિધવાઓની ભેળી વિધવા, એમ સ્ત્રીઓ પણ વ્યવસ્થિત રીતે બેઠી. સ્ત્રીઓની સભામાં કોઈ પુરુષ ભૂલથી પણ ક્યારેય બેસતો નહીં, આવી મર્યાદા હતી. બહેનોની સભામાં ક્યારેય પણ ભૂલથી નહીં કોઈ પણ પુરુષ
બેસતાય નહીં ને પેસતાય નહીં, જે મર્યાદાઓ આજે પણ આપણે સત્સંગમાં પરંપરા ચાલી આવી છે. તે રીતે જ પુરુષોની સભા વચ્ચે કોઈ પણ સ્ત્રી અજાણ્યમાંય પણ ક્યારેય બેસતી નહીં. વળી 10 વર્ષની વયવાળા છોકરા કે છોકરીઓ જે હરિભક્ત કહેવાતા હોય તે બધા ક્યારેય ભેળા મળીને રમતા નહીં. આ મર્યાદામાં થોડો ફેરફાર થવા માંડ્યો ક્યાંક ક્યાંક. જો કે સત્સંગમાં મર્યાદા છે. પહેલા આ બધી મર્યાદા હોતી. ગામડામાં સત્સંગમાં તો મર્યાદા હતી, પણ બિન સત્સંગી હતા તો પણ ગામના રિવાજ જ એ રીતના હતા. દીકરા દીકરીઓ સમજણા થાય પછી કોઈ દી રમે નહીં ભેગા. હજી સગા ભાઈ બહેન હોય, કાકા બાપાના ભાઈ બહેન હોય, મામા માસીના હોય તો હજી રમતા હોય એવું બને, પણ આમ આડોશ પાડોશની રીતે નહીં. ઓલી કોથળી છે. હવેનો ક્રેજ જ આખો ફરી ગયો. પરસ્પર ફ્રેન્ડ જ એમ આખો ક્રેજ ફરી ગયો નાનપણથી જ. છોકરાને છોકરી ફ્રેન્ડ, છોકરીને છોકરો ફ્રેન્ડ. કેમ હોય ભાઈ? એમ જ. શાસ્ત્રની મર્યાદા લોપી એમાંથી સુખ ના આવે. કદાચ આધુનિક રીતે તમે એને સુધારો માનતા હશો. સુધરા નથી. એક પ્રકારનો સામાજિક રીતે બહુ મોટો બગાડ છે. એમાંથી સત્સંગ મોક્ષ તો જોખમાય જ છે, પણ જીવનની જોખમાય છે. સંસાર આખો જોખમાય છે. સત્સંગ સિવાય મોટા ભાગના મતોમાં બધું એકાકાર થઈ ગયું હોય છે. બાઈઓ ભાઈઓની સભા અલગ, આવી જે વ્યવસ્થા એ ભગવાન શ્રી હરિએ સ્વામિનારાયણ ભગવાને આ સત્સંગમાં પરિવર્તન કર્યું, જે અદ્યપી સુધી આ મર્યાદાઓ ચાલી આવે છે. બાકી મોટા ભાગના મતપંથોમાં આવી મર્યાદાઓ નથી. બધો ખીચડો ભેળો ને ભેળો, જે મગ ચોખા બધું ભેળી ગયેલું જ હોય. વાતો કરે બ્રહ્મની ભાવના કરવી, માહી પરસ્પર કામની ભાવના હોય છે. અરે આગ ને દારૂ ભેળા થવાથી જે પરિસ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિ બીજા બધા મતોમાં થઈ છે. એમ આગ ને દારૂ ભેળા થઈ વિસ્ફોટ થયા વિનારી, એમ બીજા મતોમાં આવું છે. કયો વિસ્ફોટ થયા વિના રહેતું છે. જે બાબત નિયમ વિનાની હોય ત્યાં પળે પળે દુઃખ જ હોય છે.
એ જેવો દુઃખમાં પણ સુખ માને છે તેવો નિયમમાં નથી વર્તતા. આમ છે શાસ્ત્રોની બાંધેલી જે મર્યાદાઓ છે, નિયમો છે, એ નિયમને તોડીને શાસ્ત્રની મર્યાદાનો ભંગ કરીને મનસ્વી રીતે કોઈ વર્તે અથવા બીજા વર્તાવે, એમાં જરૂર દુઃખ આવે, ક્યારેય સુખ ન થાય. અને એ વાત દુઃખમાં સુખ માની બેઠા છે. કેમ કે ઇન્દ્રિયોમાં રાગ છે એટલે રાગનું પોષણ એમાંથી થઈ રહ્યું છે, એ જ એનું સુખ. ભલે કોઈ રાજા હોય પણ જો તે નિયમ વિના વર્તતો હોય તો તે તેની બધી સમૃદ્ધિ ખોઈ બેસે છે. ગમે એવો મોટો સમ્રાટ રાજા હોય ને ગમે એટલી અઢળક સંપત્તિ હોય, પણ રાજા એના નિયમમાં ન રહે તો એની સંપત્તિ પણ અંતે નાશ થઈ જાય. અને થયું છે. મોટા મોટા સમ્રાટ રાજાઓ હતા, પણ એ જ રાજાઓ વેશ્યાઓની પાછળ પાગલ થયા ત્યારે રાજ વૈયા ગયા. દિલ્હીનો સમ્રાટ રાજા પૃથ્વીરાજ ચૌહાણ આ જ દશા થઈ. પોતાના મહેલમાં વેશ્યાઓ નચાવતો રહ્યો. માણસો તો સમાચાર વારે વારે આપતા હતા, સૈન્ય આવી ગયું છે ને એટલે પહોંચ્યું છે ને, પણ એના નશામાં જ રહ્યો. ઓલો ત્યાં આવી ગયો સામે, તોય શું, તો હજી એનામાં શક્તિ તો હતી જ. હાથમાં જો તરવાર લઈ લેતો, ઓલા આંખો ફોડી નાખી. આમ તો ઈશારો જેને કર્યો કે ના તું આંધળો થઈ ગયો, આમાં અહીં ઠેઠ આવી ગયો, તને દેખાતું નથી. ને કે એવો નિશાનબાજ હતો, એને આંખો ફોડી નાખી, છતાં એના કવિ ગંગ હતો. એને એક છંદ કીધો, એ છંદમાં એને ઈશારો કરી દીધો કે તારાથી આટલા ડગલા આગળ છે ને આટલો આ છે ને આવી રીતે છે. એ છંદ ઉપરથી એને નિશાન તાકીને જે તીર માર્યું ને તું ઓલાને વિંધી નાખ્યો. કેવો નિશાનબાજ છે, પણ વયું ગયું બધું. આમ ઘણી વખત અનંત પ્રકારના અંધાપા આવી જાય છે. પછી ધનની પાછળ એવી રીતે આંધળા થઈ જાય, સ્ત્રીની પાછળ આંધળા થઈ જાય, માન મંડપને મેળવવા આંધળા થઈ જાય, અનંત પ્રકારની અંધાપા આવી જાય. ત્યારે બધું ખોઈ બેસે અને પછી તો દુઃખના ડુંગરો ઊભા, સમજ્યા? દુઃખના ડુંગરા એના ઉપર ઊભા થાય. પછી રોવાથી શું? કોઈ ધનાઢ્ય કરોડપતિ હોય પણ તે જો નિયમ વિના રહેતો હોય
તો છેવટે તે ઉડી જાય. ગમે એવો કરોડપતિ હોય ને, ગમે એવા મોટા ધંધા વ્યવહાર ને ગમે એટલું કાયમના ટર્નઓવરો હોય, પણ એના ધંધાના જે નિયમો છે એ પ્રમાણે રે તો પ્રગતિ થાય. નિયમો ન હોય તો પ્રગતિ ના થાય. આ મુંબઈમાં કંઈક મોટા મોટા કાપડના વેપારીઓ ફના થઈ ગયા. એક વખત જમાનો હતો એનો. એવડા મોટા ધંધા બિઝનેસ, રોજના ટ્રકો મોટે, ગાડીઓ મોટે, ટર્નઓવર. આજે કાંઈ નથી, બધા આમ જ. કેમ કે ઓફિસ અલગ હોય, ગોડાઉન અલગ હોય. ઓફિસથી ઓર્ડર થાય, સમજે, સીધી ઓર્ડર નીકળે, 200 ગાંસડી હૈદરાબાદ મોકલવાની, 150 ગાંઠની પુના મોકલવાની. અહીંથી ઓર્ડર થાય, ત્યાંથી ગોડાઉન કીપર હોય મોકલા કરે ઓર્ડર પ્રમાણે. જ્યારે આને નિયમ પ્રમાણે પેમેન્ટની બાબત આવે ત્યારે ઓલો એમ કે ભાઈ આટલો વેચાણ થયું, આટલો માલ પાછો. 200 ગાડીમાંથી ઓલો કે 40 ગાડી પાછી આવશે, લેવી પડે. એ 40 ગાડી પાછી આવી, એ પાછી જાય ગોડાઉને. હવે એ બધું જે કંઈ ગાંસડીઓ નીકળીને પાછી આવી ને પેપર ઉપર હોય. નીકળી ત્યારે 200 જ નીકળી હતી કે 210 નીકળી હતી, એ કોને ખબર. પાછી આવી ત્યારે પેપર ઉપર 40 આવી છે, ગોડાઉનમાં જમા કેટલી થઈ એ ગોડાઉન કીપર આખું પાછું કરી નાખે. એકબીજા મળેલા ને ફૂટેલા હોય, પણ મોટો વ્યવહાર કંઈ દેખાય નહીં. પણ કહેવત છે, તમારે પાઘડીનો વળ છેડે આવે. એમ છે. આ નિયમ બહાર બિઝનેસ થઈ ગયો કહેવાય. તે આમ જ કોઈ પણ ધંધામાં લોસ જાય છે એનું કારણ આ ગમે તે ધંધો હોય. ઠીક છે, તમારી માર્કેટ થોડી ઊંચા નીચે થાય તો થોડું ઘણું થતું હોય, અથવા તો જૂની કહેવત પ્રમાણે કે તમારે નફામાં નુકસાન થાય, મુદલ ના વયું જાય. આ તો ઘણી વખત મુદલ વહી જાય ને ઉપર કરજા થઈ જાય. મુદલ તો વયું જ ગયું અને ઉપરથી કરજા થઈ ગયા. આમ થાય. એટલે નિયમ વિના અહીં વાત આપણે મોક્ષની છે, પણ આ લૌકિક બાબતો જે છે એમાંય બધી નિયમો હોય છે. એ નિયમનો ભંગ થાય તો એમાંય દુઃખ આવે છે. તો પછી આપણે તો મોક્ષને માર્ગે ચાલ્યા છે. મોક્ષના માર્ગ માટે તો મોટા પુરુષોએ કે ભગવાનના અવતારોએ એના નિયમો બાંધી દીધા છે. જે તે વખતના જે મહાપુરુષો હોય કે જે ભગવાનના અવતારો કે પ્રગટ ભગવાને જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર હયાત હતા ને એમણે જીવોના કલ્યાણને અર્થે જે નિયમ બાંધ્યા તે નિયમમાં તે વખતે જે વર્તા એના બધાના કલ્યાણ થયા. અને એ નિયમ પ્રમાણે ન વર્તા તો અધોગતિને પામ્યા. અને આ બધી કથાઓ પુરાણોમાં, શાસ્ત્રોમાં કે ઇતિહાસોમાં લખાણી હોય. તે દી એમ બન્યું, વર્તમાન કાળે એમ જ હોય. અત્યારે ભગવાને જે નિયમ બાંધી આપ્યા છે, અથવા દેશકાળને અનુસાર ક્યારેક કોઈ મોટા સંતો, મોટા પુરુષો કાંઈ આપણને દેશકાળ પ્રમાણે કંઈ વર્તવાનું કહે
કે આપણે રોકટોક કરે, એ વખતે એ પ્રમાણે વર્તી શકીએ કે રોકાઈ શકીએ તો સુખ થાય. ન વર્તાય અથવા તો રોકે ત્યારે રોકી ન રોકાઈએ નહીં અને કરે છૂટકો કરીએ તો દુઃખ થાય. એ નિયમ જ કહેવાય. મહારાજ કે ગમે એવો મોટો રાજા હોય તે નિયમ વિના વર્તતો હોય તો તેની બધી સમૃદ્ધિ ખોઈ બેસે. નિયમમાં રહેવું પડે, પોતે નિયમમાં રહેવું પડે. પોતે નિયમમાં રહે તો એની પ્રજા નિયમમાં રહે. પોતે નિયમમાં ન હોય તો પ્રજા નિયમમાં ક્યાંથી રહેવાની? કોઈ ધનાઢ્ય કરોડપતિ હોય પણ તે જો નિયમ વિના રહેતો હોય તો છેવટે તે ઉડી જાય. એ મનુષ્ય નિયમોની હદને જે રીતે લોપે છે તે રીતે જ તે કેદમાં પડે છે. કોઈ પણ મનુષ્ય હોય પણ નિયમોની હદ, નિયમોની મર્યાદાનું ઉલ્લંઘન કરી નાખે. મહારાજે પંચવર્તમાન પ્રવર્તાવ્યા છે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવવું નહીં. કયો હવે કદાચ ચાલો એક ઉપર બહુ ધ્યાન ન આપી, ફોકસ ન આપીએ, પણ બાકીના જે ચાર છે પ્રથમના, દારૂ, માટી, ચોરી ને અવેરી, આ નિયમના ભંગ થઈ તો આ ચારે ચાર નિયમમાં ક્યાંય નિયમમાં ન વર્તીને ફાવે એમ વર્તવા માંડીએ, દારૂડિયોને હરેડ બંધાણી થઈ જાય, માંસાહારી થઈ જાય, કયો સિનાળવો થઈ જાય, ગમે એટલી સંપત્તિ રહેવાની હતી. અંતે દુઃખી થાય. જે અત્યંત ઉગ્રપણે શાસ્ત્રોના નિયમોનો ભંગ કરે છે તે આના આ જ લોકમાં તેનું ભયંકર ફળ પામે છે. દેશકાલે કંઈ થોડું ઘણું ક્યારેક લોપાણું હોય તો એનું આ લોકમાં જે બહુ વાંધો ન આવે, પણ પરલોકમાં થોડુંક એને કંઈક દુઃખ ભોગવવું પડે, હળવું. મહારાજ કહે કે આ લોકમાં શાસ્ત્રનો ઉગ્રપણે નિયમના ભંગ કરે, હાવ મૂળમાંથી જ, જડ મૂળમાં, કોઈ નિયમ જ નહીં, કોઈ જાતનો નહીં, તો એને તો આના લોકમાં આના દેહ અનંત પ્રકારના દુઃખ આવે છે તરત. જે દેશના રાજાએ પ્રજાને માટે જે પ્રકારના નિયમો કર્યા હોય તેનો પ્રજા જો ભંગ કરે તો રાજા તે નિયમ ભંગ કરનારાને તરત દંડ દે, તરત દંડ કરે. અને હોય જ, કોઈ પણ નિયમ હોય, નિયમની સાથે એને દંડ હોય કે એ આ નિયમ, એ નિયમનો ભંગ કરે તો એનો આ દંડ. જો દંડ ન હોય તો નિયમ રહેવાનો જ નથી, કોઈ નિયમ પાળે જ નહીં. સરકારે અમુક નિયમ જાહેર કર્યા હોય, નિયમનો ભંગ કરે તો એને દંડ કરે. પછી આપણે એવું કહીએ કે આ સરકાર ખોટું કરે છે, એટલે ખોટું તો આપણે કર્યું એટલે દંડ ભોગવવાનો આવ્યો. તમે સરકારના નિયમમાં રહ્યો
તો ક્યાં દંડ આવે છે? જે દેશનો રાજા હોય એ રાજાએ પ્રજાને માટે જે પ્રકારના નિયમો કર્યા હોય તેનો પ્રજા જો ભંગ કરે તો રાજા તે નિયમ ભંગ કરનારાને તરત દંડ દે છે, દંડ કરે. અને એ પણ રાજાશાહીમાં તો એવું હતું, કોઈએ નિયમ ભંગ કર્યો એને દંડ દેવું જાહેરમાં જ દેતા, જાહેરમાં. શું કામ? બીજા ભૂલ કરે નહીં. ઢોલ વગડાવીને માણસો ભેળું કરે, માણસો ભેળું કરે અને પછી એને ગામ વચ્ચે ઓલા સમજ્યા જે ગુનેગાર હોય ને એને ત્યાં લાવે અને પછી ત્યાં જ ગામ વચ્ચે ચોકમાં જ છેડે ચોક એને દંડ કરે, આખું ગામ જોવે ને એમ. એટલા માટે કે આ દંડ જોઈને ઓલા બી જાય કે ભૂલ ન કરે. હવે તો પાર વિનાના મોટા મોટા ગુનાઓ હોય. હવે એવા ગુનેગારો પકડાના હોય તેને જેલવાસ તો રાખે, પણ જેલવાસમાં પણ એને બધી ટ્રીટમેન્ટ આપવાની. બોલો, એના ઘરે નો એના કરતા હારી. એને ગરમી ન થવી જાય, એને એસી જોઈએ ત્યાં જેલમાં. એને જેવું ભાવતી એવું બધું બનાવી દેવાનું. એના માટે સ્પેશિયલ પલંગ પાથરણા માણસો, સેવકો, એને ટાઈમ પાસ કરવા માટે રોજે રોજના પેપરો, આ બધું જોઈએ એને. હવે આવી સુવિધાઓ મળતી હોય તો હવ ગુના કરે. હાલું ઘરે તો મળતું નથી, એમાં શું ખોટું છે? ત્યાં જે નિયમો હોય છે તેને દંડ વગર કોઈ પાળતું નથી. સમજ્યા? જેલમાં તો છે ને બધાને એક હરખું જ હોવું જોઈએ. આ લૌકિક રીતે ગમે એવડી મોટી હસ્તી હોય, પાપ તે પાપ, ગુનો તે ગુનો જ. નાનો કરે એ ગુનો, મોટો કરી ગુનો નહીં. અને દંડ જ દેવો છે તો પછી સુવિધા શું કરવાની? જો દંડ ન હોય ને તો કોઈ નિયમ જ પાળતું નથી. અને જે નિયમ કર્યા હોય છે તેના ભંગનો જો દંડ ન રાખવામાં આવે તો તેવા નિયમોને કોઈ પાળવા ઈચ્છે નહીં. દંડની બીક છે એટલે પાળીને કોઈ પાળે એમ છે. સ્વેચ્છાએ કોઈ નિયમ પાળતું નથી. એકથી અધિક વિવિધ પ્રકારના ઘરેણાં હોય છે, પણ તે કોઈ એ નિયમના સમાન નથી થતા. નિયમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આભૂષણ છે. આમ છે. સાંભળ્યું?
એ ગમે એટલા ભારે ભારે ઘરેણા કોઈ પહેરે, કિંમતી, મોંઘા, કયો, પણ જોઈ એમાં કોઈ જાતનો નિયમ ન હોય, માણસાઈ ન હોય, તો એની કોઈ ઇજ્જત નહીં, કોઈ આબરૂ નહીં. પણ નાનો માણસ હોય એની પાસે ભલે ઘરેણાનો વેત નથી કે હારા લુગડાનો વેત નથી, બિચારો હાંધીને પહેરતોય ધોયેલા હોય, પણ લૌકિક રીતે કે શાસ્ત્રની રીતે જે નિયમો હોય, શાસ્ત્રના નિયમ કે લોકના નિયમ, એ સારધારથીને પાળતો હોય, એમાં ક્યાંય ભંગ ન થવા દે તો એની જગતમાં ઇજ્જત ને આબરૂ રહે. લોકો એની વાતો કરે, એના વખાણ થાય. સમજ્યા? એકથી અધિક વિવિધ પ્રકારના ઘરેણા હોય છે, પણ તે કોઈ એ નિયમના સમાન થતા નથી. એમ છે, માણસ નિયમથી શોભે છે. સમજ્યા? બસ મર્યાદામાં રહેવાથી શોભે છે, બાકી વસ્ત્રેથી શોભતો નથી. ગમે એટલા મોંઘા માયલા લુગડા પહેરવાથી હારો લાગે એવું નથી. આમ પહેલી વખત જુઓ તો હારો લાગે, પણ જ્યારે એની કરણી જોવો ત્યારે ભૂંડો લાગે. માટે નિયમ છે એ મોટામાં મોટું ઘરેણું છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, મોંઘામાં મોંઘું ઘરેણું નિયમ. માટે નિયમમાં હવે રહેવું. જેમાં જેટલા નિયમ હોય તેમાં તેટલી શોભા રહે છે, અને તેટલી જ તેના અંતરમાં રાત દિવસ ક્ષેમ કુશળતા રહે છે. બસ જેનામાં જેટલા નિયમ હોય એટલી એની શોભા છે, એની આબરૂ છે, ઇજ્જત છે, એ એની મોટાઈ છે. અને લોકોની પણ એના પ્રત્યે સહેજે આદરભાવ રહે. અને નિયમમાં રહેનારા વ્યક્તિને પોતાને પણ અંતરમાં એટલી શાંતિ વર્તે. કયો આ તમારા લૌકિક વ્યવહારમાં તમે જો, તમારા બિઝનેસોમાં તમે કોઈ પણ પ્રકારનો ધંધો કરો, બિઝનેસ કરો છો, એને ચોપડા ન રાખો, વગર ચોપડાના ધંધા કરો તો થાય. કરતા હોય છે ઘણા, પણ એને બિચારાને બીક રે. રખેવાળા આઈટી વાળા આવશે તો, રખે આઈટી વાળા આવશે તો કેમ? હાલો જીએસટી ભરતા નથી, એને ડર રે. પણ જે વ્યવસ્થિત ધંધો કરતા હોય કે ભાઈ દર મહિને એનું જીએસટી ભરી દેતા હોય, એને સુખે ઊંઘ આવી જાય. અને કદાચ એડ્રેસ ફેર થઈ ગયું ને આઈટી વાળા આવી ગયા તો એને કઈ થડકોય ન હોય. શું કામ? એ રેગ્યુલર ભરે જ છે બધું, જેટલું ટર્નઓવર જે રીતે છે આવક જાવક એ પ્રમાણે ભરાઈ ગયેલું છે. એને શું ભાઈ, એની પાર્ટી હોય ભરી દેતી હોય, અને એવી પાર્ટી સાથે જ ધંધો કરે, કેમ પોતે ભરે છે એટલે પાર્ટી એવી જ એની પાસે હોય, એ બીજાને આપે ને લે, બાબત જ નહીં. એ નિયમમાં વર્તે છે માટે એ ક્ષેમ કુશળ રહે છે. નિયમમાં ન વર્તે તો એને ઉપાધિઓ આવે. આમ છે.
ને સુખ નિયમમાં રહેવાથી, કોઈ પણ પ્રકારના નિયમ, સરકારી કાયદાઓ એ નિયમ કહેવાય. એ કાયદામાં રહેવાથી સુખ થાય. કાયદાનો ભંગ થાય એટલે પહેલી બાબત એ આપણા અંતરમાં સુખ ન થાય. એમ કાયદાનો ભંગ થયો ને એટલે અંતરમાં થોડું પેલું રહ્યા કરે, હાલું કોક ચાડી કરશે તો, કોક કંઈક કરશે તો એ હને પાતરીએ. અને એમ છતાંય ઉઘાડું થયા વિના રહે નહીં, ત્યારે એના દંડ ભરવા પડે. અને દંડ ભરવાના થાય ત્યારે પસ્તાવો થાય એમ કે 2 રૂપિયાના લાભારૂ ત્યાં 20,000નો દંડ આવ્યો. આ તમારે નથી આ વાહનોમાં હે પીવીસી, હા પીયુસી. હવે પીયુસી ને 50 રૂપિયાનો ખર્ચો, એ 50 રૂપિયાનો ખર્ચો ન કરે ને પછી ઓલા પકડે ને 500 રૂપિયા દંડ ભરે. પછી શું કે આને સરકાર લૂંટે જ છે. અરે પણ લૂંટાવ છો તમે, લૂંટે જ ક્યાં? હે તમે લૂંટાવ છો, તમારી પાસે એટલો સમય નથી પીયુસી કઢાવવાનો. અને એ રસ્તે જ્યાં નીકળો ત્યાં છે. નિયમ ભંગ કર્યો તો દંડ આવ્યો. નિયમ સુખદાયક છે, પણ આપણે પાળવા નથી ને એટલે આપણને દુઃખ થાય છે. એમ ભગવાન શ્રીહરિએ બાંધેલા નિયમ છે ને એ આ લોક ને પરલોકને માટે સુખદાયક છે. આ લોકમાં સુખિયા થવાય અને પરલોકમાં સુખિયા થાય. પણ જો નિયમના ભંગ કરીએ તો આ લોકમાં ઇજ્જત આબરૂ જાય, દુઃખી થઈ જાય અને અંતે દેહ મૂકીને એ જમપુરી લખ 84 ઊભા થાય. માટે ક્યારેય એ ભગવાન શ્રીહરિના બાંધેલા નિયમને તોડવા નહીં, નિયમ પાળવા. સહજાનંદ સ્વામી મહારાજની જય.